જગદંબાના આશીર્વાદ મળી જાય ને બેડો પાર થઈ જાય સાહેબ. તો દરેક વ્યક્તિએ પોતે પોતાના કુળદેવીને હંમેશા યાદ કરવા જોઈએ સાહેબ. અત્યારે એવું થઈ ગયું છે કે ઘણા લોકો એમ કે માતાજીને માનવાની એટલે આપણે માતાજીના ફોટા ઘરમાંથી કાઢી નાખીએ છીએ. જે સ્તંભ છે એને જ આપણે હટાવી દઈએ, પછી આપણે દુઃખી થઈએ, પછી બધી જગ્યાએ ભટકવું પડે. અરે આપણે તો શક્તિના ઉપાસક છીએ, આપણે જગદંબાના ઉપાસક છીએ, અને એ જગદંબાને જ આપણે ભૂલી જઈએ. શાસ્ત્ર તો એમ કહે, કુંજિકા સ્તોત્રના પાઠ કરો, કોઈ દિવસ દુઃખ નો આવે. અરે દુઃખય નો આવે, નખમાં રોગય નો આવે. કુંજિકાના પાઠ કરો. અરે આપણા પાસે એટલા બધા રસ્તાઓ બતાવ્યા છે. ચંડી પાઠમાં કવચ બતાવ્યું છે, દુર્ગા કવચ. એ કવચના પાઠ કરો ને, કોઈ પણ વ્યક્તિ આપણા ઉપર ગમે તેવું કરે ને, આપણને કાંઈ ન થાય સાહેબ. એવા કવચ પડ્યા છે જગદંબાના. ક્યારેક ચંડી પાઠ ખોલો, જોવો. એ ચંડી પાઠમાં એક એક શ્લોકો એવા પડ્યા છે કે એ શ્લોકથી તમે ચંડી પાઠ સંપુટ કરો ને, તો જે વસ્તુની આરાધના કરતા હો ને એ વસ્તુ તમને જગદંબા આપે છે. એવી સિદ્ધિઓ ચંડી પાઠમાં પડી છે. છતાં પણ આપણે બીજી બધી જગ્યાએ ભાટકતા હોઈએ છીએ, એ જગદંબાને ભૂલીને, અને પછી દુઃખી થતા હોઈએ છે. તો શાસ્ત્ર એમ કહે છે કે માતાજીને હર હંમેશ મારે ને તમારે યાદ કરવા જોઈએ.